નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય સંસ્કૃતનું તારીખ 9/4/2026ના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાનું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરવાના છીએ. તો જે વિદ્યાર્થીઓને પેપર બાકી હોય એમના માટે પણ આ પેપર ખૂબ જ મહત્વનું છે. તો દરેક વિદ્યાર્થી વિડીયોને અંત સુધી જોજો, આપણે સાચું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મિત્રો, પહેલા વિભાગ એમાં તમારે ગદ્યખંડનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો હતો. હવે આપણે આગળ ત્રીજો પ્રશ્ન સીધો જોઈશું, જેમાં વિકલ્પ આપેલ છે કે ઉપવેદા કતિ સંતિ. તો એમાં જવાબ આવશે ઓપ્શન એ ચત્વાર. પછી ચોથું વૃદ્ધ કીદૃશ આસિત. તો એમાં જવાબ આવશે ઓપ્શન બી મરણાસંત. ઓકે, મરણાસન્ન. પછી પાંચમું શૃગાલયસ્ય ગૃહાયામ કહ પ્રવિષ્ટતિ. કોણ પ્રવેશ્યું હતું શિયાળની ગુફામાં? તો ઓપ્શન એ સિંહ. પછી છઠ્ઠો ગુજરાતીમાં પ્રશ્ન છે કે વલભીમાં કયા કયા આચાર્યો થઈ ગયા? તો વલભીમાં જૈન આચાર્યો તથા શ્રીમદ્વત્સ નામના બૌદ્ધ આચાર્ય થઈ ગયા. પછી સાતમું સંસ્કૃત ભાષાની કોઈ પણ એક વિશેષતા દર્શાવો. તો સંસ્કૃત ભાષામાં શબ્દોના રૂપો અર્થ મુજબ બદલાય છે અને તેનું વ્યાકરણ અત્યંત વૈજ્ઞાનિક છે. ઓકે. પછી આઠમું ગુફાથી દૂર રહીને શિયાળે ગુફાને કઈ શરત યાદ કરાવી? તો શિયાળે શરત યાદ કરાવી કે જ્યારે હું બહારથી પાછો આવું ત્યારે તારે મને આવકારવો, એટલે કે બોલાવવું. જો તું મને નહીં બોલાવે તો હું બીજી ગુફામાં જતો રહીશ. પછી વિભાગ બી પદ્ય વિભાગ, જેમાં તમારે 14મો પ્રશ્ન છે પાઠકના કેટલા ગુણ છે અને કયા કયા? તો પાઠકના 6 ગુણ છે. મધુરતા, અક્ષરોની સ્પષ્ટ અભિવ્યક્તિ, પદચ્છેદ એટલે કે પદાનું વિભાજન, અને સારો સ્વર, ધીરજ અને લયબદ્ધતા. આ 6 ગુણ એના લખવાના હતા. વસંત ઋતુ કોને કોને શું શું આપે છે? તો વસંત ઋતુ વૃક્ષોને ફૂલો, પાણીને કમળો, સ્ત્રીઓને કામના અને પવનને સુગંધ અને પ્રદોષકાળને સુખ આપે છે. હવે 16મું આપત્તિમાં પણ કોની બુદ્ધિ વિચલિત થતી નથી? તો જે મનુષ્ય પ્રજ્ઞાવાન અને ધીરજવાન હોય છે તેની બુદ્ધિ આપત્તિમાં પણ વિચલિત થતી નથી. 17મો યોગીઓ કોના દર્શન કરે છે અને કેવી રીતે? તો યોગીઓ ધ્યાનની અવસ્થામાં રહેલા મનથી દિવ્ય રૂપધારી પરમેશ્વરના દર્શન કરે છે. પછી જુઓ 18મું છે કે પાપસ્ય કારણમ કિમ? તો એનો જવાબ આવે બી લોભ. 19મું પ્રધ્વસ્તે કારણસ્થાને સા પ્રીતિ. તો એમાં જવાબ આવશે એ વિનિવર્તતે. 20મો છે યુનામ મનઃ ક હંતિ. તો એમાં જવાબ આવે બી વર્ધતે. કોકિલો. ઓકે, એમાં બી જવાબ આવશે કોકિલો. પછી આગળ વિભાગ સી જોઈશું. હવે આપણે નાટ્ય વિભાગ. તો એની અંદર એક જોડકા આપેલા હતા તમારે કે નીચે આપેલ વાક્ય કોણ બોલે છે ને તે જોડવાનું હતું. તો 26મું છે ભવાન ક વર્તતે. તો એમાં જવાબ આવશે ડી ભોજ. પછી 27મું સાધુ માર્ગમ આદિશય. તો એમાં જવાબ આવશે બી સંન્યાસી. 28મું છે કથમ કથમ જનની નામ. તો એમાં એ આવશે અભિમન્યુ. પછી વિભાગ ડી વ્યાકરણ વિભાગ, મહત્વનો વિભાગ છે. સમાનાર્થી શબ્દ લખવાનો હતો. પહેલું છે પદ્મમ. તો એનું થશે મિત્રો જે પદ્યમ લખેલ છે ને બીજા નંબરનો એ. વિરોધી શબ્દ આપવાનો હતો પ્રાચીનતમનો. તો એનું થશે નવીન. પછી 40માં આપણે પુલ્લિંગ શબ્દ શોધીને લખવાનો હતો. તો એમાં પુલ્લિંગ શબ્દ આવશે નૃપઃ. 41માં આપણે નપુંસકલિંગ શબ્દ ગોતવાનો હતો. તો એમાં આવશે વનમ. 42માં સ્ત્રીલિંગ શબ્દ. તો એમાં જવાબ આવશે જનની. 43માં પ્રશ્નમાં વર્તમાન કાળ રૂપનું ઉત્તમ પુરુષ એકવચન રૂપ એટલે કે ગચ્છામી. પછી 44માં આપણે સામાન્ય ભવિષ્યકાળનું રૂપ. તો એ આવશે ભવિષ્યતિ. 45મું આપણે વાક્યનો સ્મપ્રયોગ કરવાનો છે કે એમાં સિંહ વને વસતિ સ્મ. ઓકે, વસતિ સ્મ આવશે. તો 46મું છે એમાં આપણે દ્વિતીય એક વચન લખવાનું છે. તો એમાં જવાબ આવશે દેવમ. 47માં ષષ્ઠી બહુવચન રૂપનું લખવાનું છે. તો એમાં આવશે કન્યા નામ. 48માં આપણે અવ્યય પદ લખવાનું છે. તો એમાં આવશે તથા. તથા ને યદા જે છે ને યથા વચ્ચેલું. પછી 49માં કૃદંતનો પ્રકાર લખવાનો છે. તો અહમ જલમ
પાતુમ ઈચ્છામી, તો એમાં જવાબ આવશે મિત્રો હેત્વર્થ કૃદંત. પછી કૃદંત પ્રકાર લખવાનું છે 50માં કે ત્વમ ગૃહીત્વા ગચ્છા, એટલે ગૃહીત્વાનો થશે મિત્રો સંબંધક ભૂત કૃદંત. 51માં સંધિ છોડવાની છે, તો ચરકાચાર્ય હતું તો એની સંધિ થશે ચરક પ્લસ આચાર્ય. અને 52માં સંધિ જોડવાનું હતું તો અત્ર પ્લસ એવ છે એટલે થશે અત્રૈવ. ઓકે, અત્રૈવ થશે. અને સમાસ પ્રકાર લખવાનું છે 53માં મંત્ર હોમ જપે, તો એનો થશે મિત્રો ઇતરેતર દ્વંદ્વ સમાસ. એકલું તમે દ્વંદ્વ લખ્યું છે તો પણ ચાલશે. હવે વિભાગ ઈ અને ઘટનાક્રમ મુજબ ગોઠવવાના હતા ને જે વાક્ય, તો એમાં જુઓ ડાયરેક્ટ પહેલાં બી આવશે, પછી ડી આવે, પછી સી અને પછી એ આવશે. તો શરૂઆતનું પહેલું વાક્ય બી વાળું, પછી ડી વાળું, પછી સી વાળું ને પછી એ વાળું. હવે છેલ્લે આપણે જોઈશું કર્તા સાથે કૃતિ જોડવાની છે. 56મું છે પંડિત ચારુદત્ત શાસ્ત્રી, તો એમનો જવાબ આવશે બી, ઓપ્શન બી કે પ્રસ્તાવ તરિંગિણી. ઓકે, પછી 57મું છે મહાકવિ ભાસ, તો એનો જવાબ આવશે સી પંચતત્રમ. પંચરાત્રમ લખેલ છે પણ પંચતત્રમ આવે. પછી 58મું છે મહર્ષિ વાલ્મીકી, તો એમનું આવશે રામાયણ, તો ઓપ્શન એ. ઓકે, તો મિત્રો આ થઈ ગયું આપણે ધોરણ 9 વાર્ષિક પરીક્ષા 2026નું ઓરિજિનલ પેપર સોલ્યુશન, એ પણ સંસ્કૃત વિષયનું. તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો. વિડીયો ઉપયોગી બન્યો હોય તો લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો, અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.